નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના માંડવી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચલાવતા ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। માહિતી મુજબ નશામાં ધૂત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। બનાવની માહિતી મળતા સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। પોલીસે કારના ચાલકની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। સાથે જ અકસ્માતના ચોક્કસ કારણો અને કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે જરૂરી તપાસ તથા કાયદેસરની कार्यवाही हाथ ધરવામાં આવી। यहाँ से मांडवी जा रहे थे, वहाँ पे एक्सीडेंट हो गया मेरा। यहाँ से कितने लोग थे? हम 3 जन थे। कौन कौन था? ये मेरी वाइफ थी, मेरा छोकरा था, एक मेरा। किसके साथ एक्सीडेंट हुआ? ये 4 व्हीलर के साथ हुआ एक्सीडेंट। कैसे हुआ पूरी? पीछे या ठोक मारी सर, नशा की हालत? नशे की हालत में था। अच्छा, फिर आपने पुलिस को सूचना दी? सूचना दी, वहाँ पे पुलिस थी, वो उसको ले गए वहाँ से। पानी गेट पुलिस स्टेशन था। आपके साथ जो आपकी वाइफ सिटी पुलिस स्टेशन था। आपके साथ आपकी वाइफ थी, उनको ज़्यादा चोट लगी? ज़्यादा का पैर उसका मोच खा गया, गाड़ी चल गई पूरी, टूट ही गया पैर। आपका नाम क्या? मोहम्मद बिलाल।